હેલો ગાઈસ, આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા રીંગણની રેસીપી. તો સૌપ્રથમ 500 ગ્રામ જેટલા રીંગણ લેશું, તેને વચ્ચેથી કટ લગાવી અને ફ્રાય કરશું. રીંગણને આપણે 80% સુધી તેલમાં જ ફ્રાય કરીશું. ત્યારબાદ રીંગણ ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે વઘારની તૈયારી કરીશું. સૌપ્રથમ વઘાર માટે તેલ લઈશું, ત્યારબાદ રાઈ, જીરું, હિંગ અને સૂકા મસાલા નો વઘાર કરીશું. રાઈ અને જીરું સતળાઈ જાય સરખી રીતે ત્યારબાદ તેમાં આદું ઉમેરીશું. ત્યારબાદ ડુંગળી ઉમેરીશું. ત્યારબાદ બંનેને સાંતળી લઈશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાંતળશું. ડુંગળી સરસ રીતે સતળાઈ જાય ત્યારે આપણે બધા મસાલા કરી દઈશું. બધા મસાલા કરી અને તેલ છૂટું પડે ત્યારબાદ આપણે માંડવીના બીનો ભૂકો ઉમેરીશું. ફરીથી બધું મિક્સ કરી અને ગ્રેવીની સાઈડ્સમાં તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સાંતળી લઈશું. ફરીથી તેલ છૂટું પડી જાય ત્યારે આપણે તેમાં ટમેટાની પેસ્ટ ઉમેરીશું અને ફરીથી તેલ છૂટું પડવા દઈશું. ત્યારબાદ ગાંઠિયાનો ભૂકો ઉમેરીશું જેથી આપણી ગ્રેવી એકરસ ઘટ સરસ બની જાય. ત્યારબાદ પાણી ઉમેરીશું અને ગ્રેવીને પાકવા દઈશું. ત્યારબાદ આપણે જે ફ્રાય કરેલા રીંગણ હતા એને એડ કરીશું. રીંગણ એડ થયા પછી સરખું મિક્સ કરીશું અને 5 મિનિટ ઢાંકીને પાકવા દઈશું. તો તૈયાર છે આપણું સરસ મજાનું ભરેલા રીંગણનું શાક. તો વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.